નમસ્કાર મિત્રો, મારું નામ પ્રશાંત વાઘાણી છે. બાયોનિક્સ ઇન્ટરનેશનલ સ્કૂલ સાથે જોડાયેલો છું. આપણી સાથે છે દર્શિતભાઈ કુકડિયા, જેઓ આપણા વાલી છે, રિયાન અને હિતના પેરેન્ટ્સ છે. નમસ્કાર, કેમ છે દર્શિતભાઈ? તો એવી શું ખાસિયત તમને એવી લાગી કે પરિવારના બધા જ બાળકોને તમે બાયોનિક્સમાં? એક તો ત્યાંનું વાતાવરણ, પછી રમત ગમતનું મેદાન ને એવું બધું વિશાળ, અને ત્યાંથી ભણવાની પ્રવૃત્તિ ને એ બધી જે કરાવે ત્યાં અલગ અલગ, એ પરથી એમ બાળકોમાં તે શારીરિક વિકાસ એ જોવા મળે, માનસિક વિકાસ એ પ્રમાણે, અને બાળકોને મજા આવે. બરાબર. એ સ્કૂલે જવું છે આપણે, કોઈ દિવસ ના નહીં પાડે સ્કૂલે જવાની. એટલે બાળક સ્કૂલે જવાની ના નહીં ના, પડે? કોઈ દિવસ નહીં. ઓકે. અને મજા આવે ત્યાં. એ પ્રમાણેથી આપણને લાગે કે નહીં, સ્કૂલે અને જે બધી પ્રવૃત્તિઓ કરાવે છે, જે શિક્ષણ પદ્ધતિ છે, એમાં એ ખુશ છે. બીજું, શાળાના શિક્ષકો અને શાળાનો જે કંઈ આખો સ્ટાફ છે, તો એના વિશે અને આપના બાળક સાથે જે રીતે કામ થઈ રહ્યું છે એના વિશે આપનું શું મંતવ્ય છે? તો શિક્ષકો બધા સરસ, બધી જ રીતે સપોર્ટ કરે બાળકને. બરાબર. કોઈ પણ પ્રોબ્લેમ હોય, કોઈ પણ સમસ્યા હોય તો એનું ત્યાં નિવારણ લાવે, અને ફ્રેન્ડલી તરીકે રહે, કે શિક્ષક તો છે જ ને, જાણે ફેમિલી મેમ્બર હોય એ તરીકે એની સાથે વર્તન કરે. બરાબર. અને બીજી એક વાત કે અત્યારે જે ત્યાં ભોજન આપે છે શાળામાંથી બાળકને, તો પહેલાં તો ઘરેથી એના મમ્મી સિવાય કોઈ સાથે જમતો નહીં. બરાબર. પણ ત્યાં જઈને એની જાતે જમતા શીખ્યો. ઓકે. બધું જ ભોજન કરી લે ત્યાં, અને એ પણ ત્યાં પાછા શિક્ષકોની હાજરી હોય કે પૂરેપૂરું જમે છે કે નહીં એ પણ ત્યાં ધ્યાન રાખે. એ એક સારી વાત છે.